52 ગજની ધજા ફરકતી નમતા હજારો શીશ, 56 પગથિયે સ્વર્ગ મળે ને મળે દ્વારકાધીશ। નમસ્તે મિત્રો, હું છું રવિ ગોસ્વામી ને આજે આપણે વાત કરવાના છીએ એ દ્વારકાધીશની કે જેમને સૌથી વધારે પ્રેમ અત્યારે લોકો કરે છે। કે કેવા ભગવાન કે જેમના માટે લોકો દર પૂનમે દર બીજે દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવે છે। તો આવો જાણીએ દ્વારકાધીશનો એટલે કે દ્વારકાનો ઇતિહાસ। ભારતના 4 પવિત્ર ધામોમાં જેની ગણના થાય છે તેવું દેવભૂમિ દ્વારકા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અતૂટ કેન્દ્ર બન્યું છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ તરીકે બિરાજમાન છે। તે નગરનો ઇતિહાસ અને મંદિરની સ્થાપત્ય કલા આજે પણ વિશ્વભરમાં લોકોને મંત્રમુગ્ધ કરે છે। ઇતિહાસ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના રાજા એટલે કે જરાસંઘના ત્રાસથી યાદવોનું રક્ષણ કરવા માટે યાદવો સાથે મથુરા છોડી ગોમતી નદીના કિનારે આવીને વસ્યા હતા। ભગવાન વિશ્વકર્મા દ્વારા નિર્મિત આ નગરી અત્યંત સમુદ્ર અને સોનાની હોવાનું પણ માનવામાં આવે છે। જો કે શ્રી કૃષ્ણની લીલા પૂર્ણ થયા બાદ અને જરાસંઘના વધના પશ્ચાતાપ રૂપે આ નગરી સાગરમાં વિલીન થઈ ગઈ હતી। ઇતિહાસમાં કહેવાય છે કે પ્રાચીન સમયમાં દ્વારકાવતી તરીકે ઓળખાતું આ સ્થળ આજે મોક્ષપુરી તરીકે પૂજાય છે। દ્વારકાનો ઉલ્લેખ મહાભારત અને અન્ય હિન્દુ ગ્રંથોમાં દ્વારકાવતી અથવા દ્વારકામતી તરીકે કરવામાં આવ્યો છે। અહીંથી જ કૃષ્ણે પાંડવોને માર્ગદર્શન આપ્યું હતું અને મહાભારતના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। દ્વારકાધીશ મંદિર પણ એક વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે। મંદિરમાં કુલ 3 વિભાગ છે। એમાં સૌપ્રથમ જ્યાં પ્રભુ બિરાજે છે એ ભાગને ગર્ભગૃહ કહેવાય છે, બીજા વિભાગને નિશ સભા મંડપ અને ત્રીજા વિભાગને સભા મંડપ કહે છે। પ્રભુ બિરાજે છે તેમાં તમામ ખૂણાઓ, દિશાઓ, વસ્તુ, પુરુષ ખંડિત ન થાય એ રીતે નિર્માણ કરવામાં આવ્યું છે। નિજ સભા મંડપમાં 8 શિખર છે અને સભા મંડપ કે જ્યાંથી ભક્તો દર્શન કરી શકે છે ત્યાં એક મોટું શિખર કે જેને લાંડુ ડેરું કહે છે, જે વસ્તુ શાસ્ત્રનો બેજોડ નમૂનો છે। દ્વારકાધીશ મંદિરના શિખરને મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર આકારનું પિરામિડ કહે છે। કેટલાક સ્ત્રોતો અનુસાર હિન્દુ ધામમાં મંદિરના શિખર પર ધ્વજારોહણનું વિશેષ મહત્વ હોય છે। ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા ભગવાન દ્વારકાધીશના જગત મંદિર એટલે કે શિખર પર નૂતન ધ્વજારોહણ કરે છે। ખાસ કરીને ભગવાનની ધ્વજામાં તમામ રંગોથી બનાવવામાં આવે છે, પરંતુ કાળો અને લીલો રંગ આ બંને વર્જિત હોવાથી ભગવાનની શિખર પરના ધ્વજામાં આ 2 કલરના કાપડનો ઉપયોગ થતો નથી। 52 ગજની ધજા કહેવામાં આવે છે તે પાછળનું કારણ એ છે કે 27 નક્ષત્રો, 4 દિશા, 12 રાશિ અને 9 ગ્રહ આ તમામનો સરવાળો, તેથી 52 ગજની ધ્વજા કહેવાય છે। આ સિવાય દ્વારકા પર 52 પ્રકારના યાદવોના પ્રતીક રૂપે 52 ગજની ધ્વજા ચડે છે, જે દિવસમાં 5 વખત બદલાય છે। ગુજરાતની પશ્ચિમે આવેલું દ્વારકા નગરની હિન્દુ શ્રદ્ધાળુઓ વિશેની મહત્વ ધરાવે છે અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન અહીં વિશેષ ભીડ જોવા મળે છે। નગરના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર અહીંનું જગત મંદિર છે। મળતી માહિતી મુજબ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા શહેર એ હિન્દુઓના 4 સૌથી પવિત્ર ધામોમાંથી એક છે તથા તેનો સમાવેશ સપ્તપુરીમાં થાય છે। તો મિત્રો, આ હતી દ્વારકાધીશની વાત એટલે કે આપણા કૃષ્ણની વાત। આપણે બધાએ બાળપણની અંદર શ્રી કૃષ્ણ સિરિયલ જોઈ છે, સાથે જ આપણે અનેક ગ્રંથોની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના અનેક એવા વેદો સાંભળ્યા છે, અનેક એવી વાતો સાંભળી છે અને અત્યારે પણ અનેક એવી માન્યતાઓ છે, અનેક એવી શ્રદ્ધાઓ છે કે જેને શ્રી કૃષ્ણ ભગવાન દર્શન પણ આપી ચૂક્યા છે, એવી લોકમુખે વાતો પણ થઈ રહી છે। સાથે જ શ્રી કૃષ્ણ ભગવાનના અનેક એવા અંશો પણ મળી આવેલા છે। તો કૃષ્ણ ભગવાનને ચાહતા લોકો માટે આ વાત હતી। સાથે જ આ વાત તમને ગમી હોય તો અમારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને પણ ફોલો કરજો। આવી જ માહિતી અમે તમને આપતા રહીશું। તો મળીએ એક નવા એપિસોડ સાથે આવતીકાલે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્તે।